પડે. અને આ એક શબ્દ એટલે કે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પછી એફિક્સ, તો એફિક્સ છે તે પણ શબ્દને જોડે છે. પ્રિફિક્સ, એમાં સફિક્સ આવે છે. અને આ બધું મેં લખીને રાખ્યું છે. એટલે અને આમાં છે તે એક જ શબ્દના બે અર્થ થતા હોય. અને હોમોફોન્સ અને હોમોનિમ્સ, તો એમાં છે તે એક જ શબ્દના બે અર્થ થાય અથવા તો બે શબ્દનું ઉચ્ચારણ સમાન થાય. એ રીતે આપણે આ બધું કરવાનું છે. અને આનું ટેન્શન નથી. જે લોકોને બહુ જ વીક છે ઇંગ્લિશ, તે આપણી ચેનલ ઉપરથી શીખી શકશે સાવ બેઝિકથી. અને આપણે આ બધા માટે છે તે શબ્દાર્થને એ બધા માટે આપણે પોસ્ટ કરશું, અથવા તો જે MCQ ટાઈપ હોય છે એ રીતે કરશું, પોલ ટાઈપ. પછી જોઈએ તો, અને આના માટે છે તે બને ત્યાં સુધી 12th સુધીની બુકમાંથી બધું કરવું. ગ્રામર છે, અને જેમ બને એમ જૂના પેપર અથવા તો જે હાલમાં લેવાય છે એ બધા પેપર્સમાંથી ક્વેશ્ચન સોલ્વ કરવા, એટલે થઈ જશે. એમાં કંઈ ટેન્શન નથી ઇંગ્લિશમાં. હવે વાત કરીએ રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર. આ 30 માર્કનું છે. તો આમાં આપણને આ ટૉપિક આપેલા છે. એ ટૉપિકમાં આપણે જોઈએ તો આમાં અલગ અલગ પહેલાં આપી દીધું છે. અર્થશાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ બે ભેગું આપ્યું છે. તો આમાં બની શકે કે 15-15નું કરે, કે 15 એ રીતે કરે. 10 માર્કનું આપું છે કે પછી એમ. તો બંધારણ છે, તો બંધારણ માટે તો આપણે જોઈએ તો અહીંયા બેઝિક બધું આપ્યું છે કે બંધારણ માટેનું. પછી સંઘ રાજ્ય કારોબારી જવાબદારીઓ છે. પછી ન્યાયપાલિકા અને બંધારણીય સંસ્થાઓ છે. પછી વૈધાનિક, નિયમકારી અને અર્ધન્યાયિક. તો આના ક્વેશ્ચન અત્યારે વધારે પૂછાય છે. આપણે જોયું છે કે GPSCમાં એ પણ હાલમાં બહુ વધારે વિધાનવાળા વાક્યોમાં પૂછાય છે કે વૈધાનિક આ એવા ક્વેશ્ચન હોય છે કે વિધાનમાં હોય છે કે આ સંસ્થા છે તે વૈધાનિક છે, નિયમકારી છે, અર્ધન્યાયિક છે. તો એમાંથી એ ન્યાયિક હોય છે અને એક વૈધાનિક નથી હોતી. તો એ રીતે આપણા માર્ક જાય છે. તો એ આ બધી આ પોઈન્ટ કરી લેવો. પછી સ્થાનિક સરકાર છે, કેન્દ્ર રાજ્ય યોજનાઓ, જે હાલમાં યોજનાઓમાં હાલની યોજનાઓ કરી નાખવી બધી નીતિઓ અને કાર્યક્રમો. અને જૂની જે યોજનાઓ છે તે પણ કયા વર્ષમાં શરૂ થયા, તે બધું અમુક જૂની યોજનાઓ પણ પૂછાય છે. પછી RTI એક્ટ, પછી સુશાસન, ગુડ ગવર્નન્સ, એ બધું છે. પછી અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્રમાં આ જોઈએ તો કૃષિ સાથે સંકળાયેલું બધું કરવાનું છે. એમાં વિજ્ઞાન ને ટેકનોલોજી, કૃષિ અને ટેકનોલોજી એ બધું છે તે એ ઇન્ક્લુડિંગ છે. પછી ઉદ્યોગ, ભારતનો ઉદ્યોગ અને ઔદ્યોગિક નીતિ, એ બધું તો આમાં થઈ જશે. અને RBIના હાલના જે કંઈ પણ હોય છે એ પોઈન્ટ કરવાના રહે છે. કરંટ રિલેટેડ ઇકોમાં વધારે હોય છે. બાકી બેઝિક તો હોય જ છે, પણ ઇકો માટે આપણે બેઝિકથી લઈ અને કરંટ અફેરનું પણ જોડી દેવાનું છે. અને આપણે કરંટ અફેરના નોટ્સના પણ મૂકશું, એટલે જે લોકોને ઇકો માટે સ્પેશિયલ. અને અર્થશાસ્ત્ર માટેની એક, જો તમારે સરળ રીતે શીખવું હોય તો અત્યારે ઘણા બધા મૃણાલ સરના લેક્ચર અને એ બધું પણ જોવે છે. પણ જો તમારે બેઝિકથી ક્લિયર કરવું હોય અને બહુ આમ હાર્ડ કે એવું તમારે નહીં, પણ બહુ સરળ ભાષામાં સમજવું હોય, તો એક ચેનલ છે, એનું નામ હું તમને લાસ્ટમાં કહી દઈશ એવું લાગે તો. એટલે તમે લોકો એમાંથી જોઈને સમજી શકો. અને ઇંગ્લિશમાં પણ નથી, હિન્દીમાં છે. અને તમને સરળ પડશે, બહુ સીધી રીતે સમજાઈ જાય તેવું છે. જો હવે વાત કરવી ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, તો આ તો કોમન સબ્જેક્ટ બધા. તો ઇતિહાસ છે, તેમાં સિંધુ ખીણ સભ્યતા, એ તો મોસ્ટ IMP છે. અને ગુજરાત સંદર્ભે પણ કીધું છે. અને વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, પછી રાજવંશોમાં મૈત્રક, સોલંકી અને વાઘેલા, 3 તો ફરજિયાત કરી જ નાખવા. મોસ્ટ ઓફ આ બધું કવર થાય છે. તે આપણે 12th સુધીની બુકમાં પહેલાં આ જે છે તે સબ્જેક્ટ કરવા, બેઝ ક્લિયર કરવું. અને આ 30 માર્કનું છે ટોટલ. 10 ગણીએ તો પણ એમ થાય. અને 1857 12thની બુકમાં છે, જે ચેપ્ટર 6-7 એમ કંઈક આઈ થિંક છે. પછી 19મી સદી, આ બધું પણ એના પછીનું જ ચેપ્ટર છે. અને એટલે બને ત્યાં સુધી GCERT કમ્પ્લીટ કરવી. GCERTમાંથી પહેલાં આ પૂરું કરી નાખવું.
જે બધું આમાં કવર થાય જ છે. મહાગુજરાત આંદોલન છે તે ગુજરાત રિલેટેડ પણ ઇતિહાસમાં એ કરું. પછી ભૂગોળ, તો કે ભૂગોળ માં જે બેઝિક છે સૂર્યમંડળ અને પૃથ્વીને ભૌતિક ભૂગોળ, સામાન્ય ભૂગોળ આ જે છે અને ગુજરાતનું અલગ છે. તો સામાન્ય ભૂગોળ અત્યારે ભૌતિક ભૂગોળને લગતા પ્રશ્નો બહુ વધારે પૂછાય છે આપણે જોયું છે ત્યાં સુધી, અને એમાં કરંટ રિલેટેડ પણ પૂછે છે. અને ગુજરાત સંદર્ભમાં જોઈએ તો આ પોઈન્ટ કરી લેવો, આ એટલો હાર્ડ પણ નથી. અને આ 2011 મુજબનું બધું કરવાનું થાય છે. વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, પછી સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, આ બધું ઇમ્પોર્ટન્ટ પણ છે. અને આનું કરંટ પણ કરી લેવું છે, કરંટ રિલેટેડ પોઈન્ટ્સ હોય તે. પછી વાત કરી સાંસ્કૃતિક વારસો, એમાં જ ભેગું છે. તો સાંસ્કૃતિક વારસો છે તેમાં કળા સ્વરૂપો, પછી સાહિત્ય, પછી સંગીત, શિલ્પ, સ્થાપત્ય, આ બધું આપ્યું છે. અને ગુજરાતના મેળા આ પહેલાં તો બને ત્યાં સુધી 12th બુક સુધીમાં છે તે કરી નાખવું. જે 10th બુકમાં છે અમુક આપ્યું છે, આ ભવાઈ છે, પછી ઉત્સવો છે, એ બધું 10th બુકમાં કવર થાય છે. પછી સાહિત્ય સંસ્થાઓ, આ બધું તો કોઈ ઓથેન્ટિક બુકમાંથી કરી નાખવું. જે ગુજરાતી સાહિત્ય છે તે મતલબ તેને લગતી સંસ્થાઓ અને તીર્થ સ્થળો, પર્યટન સ્થળો, તો એ બધું પણ આમાં છે. પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તો પર્યાવરણ છે આ ત્રણેયનું 30 માર્ક છે. તો પર્યાવરણના આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક પહેલાં કરી નાખવા, જેમાં ક્લાઇમેટ ચેન્જ છે, આપત્તિ વ્યવસ્થા, પછી આ પણ બધું કવર થઈ જાય છે. જે CRTમાં અમુક ભૂકંપ છે આ બધું એ કરી નાખવું. ભૂકંપ ક્યાં, પર્યાવરણનું સોરી જળ, જમીન, વાયુ પ્રદૂષણ અસરો, તો આ બધું છે. તો જળ પ્રદૂષણ ને એ બધું કવર કરી નાખવું. અને ક્લાઇમેટ ચેન્જ, તો એના પણ આપણે અમુક શોર્ટ નોટ ને એમાં આપણે વિડીયોઝમાં કવર કરશું. અને વિજ્ઞાન